નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 જે સામાજિક વિજ્ઞાનનું નવું પાઠ્યપુસ્તકનું જે પ્રકરણ 2 છે મહાસાગરો અને ખંડો, એના જે સ્વાધ્યાયના પ્રશ્ન આપેલા છે તેના વિશે આપણે સમજીશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તમે નીચે આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલ છે, તમે તેના પર ક્લિક કરીને એ ચેનલને ફોલો કરીને તેમાં જોઈન કરીને આની પીડીએફ મેળવી શકો છો। વધુમાં વિદ્યાર્થી મિત્રો એની અંદર હું તમને અન્ય વધારાના પ્રશ્નો પણ એની અંદર આપવાનો છું, જેની સમજૂતી તો આપણે નહીં કરીએ પરંતુ તમે તમારા વાંચન માટે તેનો ઉપયોગ કરી શકો છો। તો ચાલો હવે જોઈએ આપણે પ્રથમ પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। પહેલું, નીચેના શબ્દો સમજાવો। હવે જુઓ, આપણે આ બધી વસ્તુઓ આપણા પાઠમાં સમજી ગયા છે, જેની લિંક તમને અહીંયા મળી જશે, તેના ઉપર ક્લિક કરીને તમે પાઠની સમજૂતી જ મેળવી શકો છો। પહેલું છે ખંડ। તો કે ખંડ એટલે શું? તો કે પૃથ્વી પર જમીનના એક મોટા ભૂમિભાગને શું કહેવામાં આવે છે? ખંડ કહેવામાં આવે છે। સામાન્ય રીતે 7 ખંડો છે: આફ્રિકા, એશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા। આવી રીતે 7 ખંડો છે। પછી જોઈએ બી, મહાસાગર। તો કે મહાસાગર એટલે શું? તો કે પૃથ્વી પર જે સૌથી મોટા જળ વિસ્તારો જોઈએ છીએ આપણે, તેને મહાસાગર કહેવામાં આવે છે। પૃથ્વીનો 3/4 ભાગ પાણીથી ઘેરાયેલો છે અને મુખ્યત્વે 5 મહાસાગરો છે। સૌથી મોટો પેસિફિક, એનાથી નાનો એટલાન્ટિક, એનાથી નાનો હિન્દ, પછી છે દક્ષિણ મહાસાગર અને આર્કટિક મહાસાગર છે। આવી રીતે કહેવાય ને કે 5 મહાસાગરો આવેલા છે। પછી છે દ્વીપ। તો કે દ્વીપ એટલે શું? દ્વીપ એટલે જેને આપણે ટાપુ કહીએ છીએ અથવા તો બેટ કહીએ છીએ। ચારે બાજુથી પાણીથી ઘેરાયેલી જમીનના નાના ભાગને શું કહેવાય છે? તો કે દ્વીપ અથવા તો ટાપુ કહેવામાં આવે છે। ખંડો પણ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા છે, પરંતુ તેમના મોટા કદના કારણે આપણે તેમને ટાપુ, જો ખંડ, ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ જે ખંડ છે એ કેમ દ્વીપ નથી? અરે ખંડ જે છે એ બહુ મોટા ભૂમિભાગ છે, બહુ મોટા ભૂભાગ છે, તો એને આપણે દ્વીપ કહેતા નથી। દ્વીપ એટલે નાની જગ્યા પણ પાણીથી ચારે તરફ ઘેરાયેલી હોવી જોઈએ। પછી છે, ચાલો આપણે દોરીએ। આ પ્રકરણના નકશાઓ જોયા વિના ખંડોને કોરા કાગળ પર દોરો અને તેમાં રંગ પૂરો। જુઓ, હવે તમારે ખંડોને દોરવાના છે કોરા કાગળ ઉપર અને રંગ પૂરવાના છે, અને આ ચિત્રને પછી પ્રકરણના મહાસાગર ખંડોના નકશા જે આપ્યા છે એની સાથે તમારે સરખાવવાના છે અને જોવાનું છે કે તમે કેટલું સાચું દોર્યું છે અને કેટલું ખોટું દોર્યું છે। હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, ચાલો આપણે કરીએ। નીચે આપેલા વિશ્વના રેખાંકિત નકશામાં તમામ ખંડો અને મહાસાગરોના નામ નિર્દેશ કરો। જુઓ, પહેલાં હું તમને બતાવી દઉં। આ છે એશિયા, આ યુરોપ છે, આ આફ્રિકા છે, આ શું છે તો કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા છે, આ ઓસ્ટ્રેલિયા છે। ચાલો 7 ખંડ તો થઈ ગયા, 1 2 3 4 5 6 અને 7 ખંડો થઈ ગયા। પછી જો કે હું હમણાં તમને નામ પણ આના કહીશ। મહાસાગરો ક્યાં છે? તો કે આ બાજુ અને આ બાજુ પેસિફિક મહાસાગર છે। અહીંયા તમે એસ આકારનો જે મહાસાગર છે કયો છે? એટલાન્ટિક મહાસાગર છે। અહીંયા હિન્દ મહાસાગર છે, અહીંયા છે દક્ષિણ મહાસાગર છે અને અહીંયા આર્કટિક મહાસાગર। આમ 5 છે, 1 2 3 4 અને 5 મહાસાગરો છે। ચાલો જોવા ચિત્રમાં દેખાય છે તમને યુરેશિયા, અહીંયા યુરોપ લખી નાખજો તમે, યુરોપ અને એશિયા યુરેશિયા છે। પછી એટલે આ 2 ખંડ થઈ ગયા, આ ત્રીજો ખંડ, ચોથો, પાંચમો, છઠ્ઠો અને આ 7 ખંડ થઈ ગયા। મહાસાગરો જોઈ લઈએ તો કે પહેલા 1 2 3 4 અને 5, જો આ બંને તો એક જ છે એટલે 5 મહાસાગરો અને 7 ખંડો થઈ જાય છે। અહીંયા તમે ધારો ને તો આપણે સફેદ પેનથી લખી નાખીએ, ચાલો, જેથી કરીને શું થાય કે કોઈ ગડબડ થાય નહીં। અહીંયા આપણે યુરોપ લખી નાખીએ જેથી કરીને કોઈ પણ પ્રકારની તમારી ભૂલ થાય નહીં। જો અહીંયા લખી નાખીએ આપણે યુરોપ અને આને યુરેશિયાની જગ્યાએ શું કરી દઈએ? એસી ચા થઈ ગયું, એશિયા, બરાબર છે, આ એશિયા થઈ જશે। આ રીતે આનો જવાબ થશે। ચાલો હવે જોઈએ। હવે આપણને બહુ સરસ મજાની એક પ્રવૃત્તિ આપી છે, ધ્યાનથી સમજીએ। શું પ્રવૃત્તિ છે? તો કે આની અંદર આપણને કહેવામાં આવ્યું છે નીચે શબ્દ ચોરસમાં, જે આપણે પ્રકરણ 1માં પણ કર્યું હતું, તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કાઉન્સમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો। ચાલો હવે આપણે જોઈશું અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો જે સમજવાની ખરેખર જરૂર છે। શું છે કે આપણને અહીંયા આડી અને ઊભી રેખાઓ આપી છે,
ચાલો સીધું એને ભરી જ દઈએ. ચાલો હવે આપણે પેન્સિલ લેવી પડશે, કેમ કે પેન્સિલ ઉપર જ આપણું કામ ચાલશે. આપણે આ બધી સંખ્યાઓ ભરવાની થશે અને આપણે આપણો કલર પણ લઈ લઈએ લાલ, જેથી કરીને સરળતાથી ઉકેલી શકાય. ચાલો સૌથી પહેલું શું છે તો કે મહાસાગરોમાંથી પુષ્કળ પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે, તો કે આપણે ઇંગ્લિશમાં લખવાનું છે ઓક્સિજન. તો કે પહેલું આડું જો અહીંયા લખીશું O X Y G E N, ઓક્સિજન થઈ ગયું. પછી ત્રીજું આડું છે, જો ત્રીજું આડું આ છે જમીનનો વિશાળ ભૂભાગ, તો એને કહેવાય છે કોન્ટિનેન્ટ. જેને આપણે ખંડ કહીએ ને એને ઇંગ્લિશમાં શું કહેવાય છે, કોન્ટિનેન્ટ. તો કે CONTIN, કોન્ટિનેન્ટ N અને T, કોન્ટિનેન્ટ થઈ ગયો. પછી છે છઠ્ઠું આડું, એટલે આ છે શું છે, એક મોટો ખંડ જેનો ભારત એક ભાગ છે, તો એ છે યુરેશિયા. જે બહુ એશિયા ને યુરેશિયા આખો મોટો ખંડ છે, એનો ભારત એક ભાગ છે. શું છે, URASI અને એ. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની અને વોટ્સએપ ચેનલની લિંક નીચે આપેલ છે, તેના પર ક્લિક કરીને તમે એની PDF મેળવી શકો છો. પછી છે મહાસાગરોમાં સૌથી વધુ પ્રદૂષણ શાનું છે, તો કે પ્લાસ્ટિકનું. આઠમું આડું, તો અહીંયા આવશે PLASTI અને C, પ્લાસ્ટિક થઈ ગયું. પછી સૌથી ઠંડો ખંડ તો એન્ટાર્કટિકા કયો છે, ચાલો ANTARCTIC અને A થઈ ગયું એન્ટાર્કટિકા. આ રીતે આપણે આને ભરવાનું છે. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું ઊભી રેખાઓ. તો કે ઊભીમાં શું છે, સૌથી પહેલાં છે 2, પૃથ્વી પરનો સૌથી મોટો ટાપુ, તો આપણને ખબર છે ગ્રીનલેન્ડ છે. ચાલો જો હવે આપણે આના માટે પેન ચેન્જ કરી લઈએ, જેથી કરીને તમને સરળતાથી સમજાય. લઈ લઈએ, જો GRE એક આપેલ છે, બીજો E આપણે બનાવી દઈએ LAND. આ થઈ ગયું ગ્રીનલેન્ડ. પછી સૌથી નાનો ખંડ કયો છે, ના, સમુદ્રમાં આવતું એક વિશાળ વિનાશક મોજું, તો એને કહેવાય છે સુનામી. એમાં T શું છે, સાયલેન્ટ છે, T સુનામી. ચોથું જો આ T તો છે જ તે. પછી SUNAM અને I, T સુનામી મતલબ સુનામી. સૌથી નાનો ખંડ તો ઓસ્ટ્રેલિયા છે. પાંચમું ઊભું જો અહીંયા આવશે AUSTRALI અને A, ઓસ્ટ્રેલિયા થઈ ગયું. પછી પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર, તો એ છે પેસિફિક મહાસાગર. ચાલો તો પેસિફિક ક્યાં આવશે, સાતમું ઊભું અહીંયા આવશે PACIFI અને C, પેસિફિક. પછી સમુદ્ર અથવા મહાસાગરોથી ઘેરાયેલું પણ પરંતુ ખંડ નહીં, તો એને કહેવાય છે દ્વીપ. જેને કહીએ ને આપણે એ, તો દ્વીપને ઇંગ્લિશમાં કહેવાય આઇલેન્ડ. શું કહેવાય, આઇલેન્ડ. ચાલો લખીએ LAN અને D. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આને આઇલેન્ડ વંચાય, આઇસલેન્ડ વંચાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આની PDF જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાંથી આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.